પ્રથમ નજીવા વરસાદમાં જ વડોદરા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડતા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાયા હતા. ખાસ કરીને સોસાયટીઓના ઇન્ટરનલ રસ્તે પણ પાણી ભરાઈ ગયા હતા. જોકે હાલમાં સોમા તળાવ વિસ્તારમાં આવેલી દર્શનમ આંગણ પાસે ઘૂંટણસમા પાણી પણ ભરાઈ ગયા હતા. વાતાવરણમાં મોડી રાત્રે એકાએક પલટો આવ્યો અને હળવા વરસાદ સહિત વહેલી સવારે ધોધમાર વરસાદનું ઝાપટું તૂટી પડ્યું હતું. પ્રથમ વરસાદના આગમનથી જ લોકોને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાનો અનુભવ પણ થયો હતો. તો બીજી બાજુ પાલિકા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી મોટાભાગે પૂરી થયા હોવાના બણગા પણ ફૂંક્યા હતા. તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા પહેલા વરસાદમાં જોડ્યા હતા. શહેરમાં માત્ર અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવા છતાં પણ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ખુલ્લી પડી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાથી ઠેર ઠેર વાહનોમાં વ્હીલ પાણીમાં પણ ડૂબી જતા બંધ પડી ગયા હતા કેટલાક વાહનો અને ધક્કો મારવાની પણ નોબત આવી હતી. વહેલી સવારે 6 વાગ્યાથી સતત 2 કલાક જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા શહેરીજનોને રાહત મળવા સહિત ખેડૂતોમાં ખુશી પણ વ્યાપી ગઈ હતી.